બોલો હવે તો કાજુકતરીમાંથી પણ નીકળી હતી માખી। અમદાવાદ શહેરમાં ખોરાકમાં મીઠાઈમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદના સીટીએમ રામોલ માર્ગ પર આવેલ ગોપાલ ડેરીમાં રામોલ ખાનવાડીના હમીદ મંસૂરીએ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ લાવતા લોકોને મોં મીઠું કરાવવા લીધેલ કાજુ કતરીમાંથી મરેલ માખી નીકળી આવતા ફરી લોકોના સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। ગતરોજ રાતે ઘરે કાજુ કતરી પરિવારના સભ્યોએ બોકસ ખોલીને 7 સભ્યોને ખવડાવી હતી અને બીજી કાજુ કતરી હાથમાં લેતા તેમાં મરેલ માખી ચોટેલ જોવા મળી હતી। આ બોકસ લઈને ગોપાલ ડેરીમાં ગઈકાલે સવારે 11 વાગ્યે તે બોક્સ સાથે બતાવવા લઈ ગયેલ અને હાજર સંચાલકને તે બતાવીને આ આપતા તેઓએ બદલીને રૂપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી। જોકે અસ્વચ્છ વાતાવરણમાં આ મીઠાઈ કે ફરસાણ બનાવાતું હોવાની દહેશતને લઈને એએમસી કંટ્રોલમાં આ અંગેની ફરિયાદ કરીને પગલાં ભરવા જણાવવામાં આવ્યું હતું। હવે જોવું એ રહ્યું આ બાબતે કેટલા કડક પગલાં લેવામાં આવશે કે પછી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં ચાલુ રાખી જીવ સાથે રમત રમવાની ચાલુ રહેશે।